હલો મિત્રો, આજે આપણે 12 વિજ્ઞાન પ્રકરણ નંબર 6 એમાં બેક્ટેરિયલ રૂપાંતરણ માટેનો ગ્રિફિથનો પ્રયોગ શીખીશું. આનુવંશિકતાના પ્રયોગોની શરૂઆત આપણે આગળ જોઈ ગયા તેમ ગ્રેગર જ્હોન મેન્ડલે કરી હતી. ત્યારબાદ બીજા વૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયાને આગળ વધારી. શટન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રનું વર્તન મેન્ડલે કલ્પેલા કારકો જેવું છે એવું બતાવ્યું. ત્યારબાદ મોર્ગન અને અન્ય વૈજ્ઞાનિકો એમની શોધને આધારે છેલ્લે સ્પષ્ટ થયું કે મોટાભાગના કોષોમાં કોષ કેન્દ્ર રંગસૂત્ર ધરાવે છે, પણ એમાં આનુવંશિક દ્રવ્ય કયું છે એની કોઈ સ્પષ્ટતા તે વખતે એમને પ્રાપ્ત થઈ નહોતી. તો આ રીતે ગ્રેગર જ્હોન મેન્ડલ કે જેણે આનુવંશિકતાના પ્રયોગની શરૂઆત કરી અને સટન, મોર્ગન અને અન્ય વૈજ્ઞાનિકોએ આ પ્રયોગોને આગળ વધાર્યા અને એને આધારે કોષોમાં કોષ કેન્દ્ર જે રંગસૂત્ર ધરાવે છે, પણ આનુવંશિક દ્રવ્ય કયું છે, પ્રોટીન છે, ડીએનએ છે, આરએનએ છે, એની કોઈ સ્પષ્ટતા ત્યાં સુધી પ્રાપ્ત થઈ નહોતી. આનુવંશિકતાની જે ક્રિયાવિધિ છે કેવી રીતે થાય છે તેની શોધ 1926 સુધી માત્ર આણ્વિક સ્તરે પહોંચેલી હતી. 1928માં ફ્રેડરિક ગ્રિફિથ આ વૈજ્ઞાનિકે ન્યુમોકોકસ બેક્ટેરિયા દ્વારા શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. ન્યુમોકોકસ, કોકસ એટલે ગોલાણુ પ્રકારના બેક્ટેરિયા અને જે ન્યુમોનિયા માટે જવાબદાર છે અને ન્યુમોકોકસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ન્યુમોનિયા માટે જે જવાબદાર જે ગોલાણુ છે એક હાર માળામાં ગોઠવાયેલા હોય છે અને એને સ્ટ્રેપ્ટોકોકસ તરીકે પણ ઓળખવામાં આવે. આખું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, એટલે ન્યુમોનિયા માટે જવાબદાર છે એટલે એ ન્યુમોકોકસ તરીકે ઓળખાય છે. તો ફ્રેડરિક ગ્રિફિથે આ બેક્ટેરિયાનું સંવર્ધન પ્લેટ પર એની વૃદ્ધિ પ્રેરી. સંવર્ધન પ્લેટ પર સંવર્ધન માધ્યમમાં આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની એનો ઉછેર કરતા આ પ્લેટ પર એમને 2 પ્રકારની બેક્ટેરિયાની વસાહત જોવા મળી. એક લીસી અને ચળકતી કોષોની વસાહત, એટલે કે જે લીસી સપાટી ધરાવતા હતા. લીસી સપાટી એટલે આપણે એને સ્મૂથ સરફેસ કહીશું. તો એ વસાહતને એસ સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બેક્ટેરિયાની જે બીજી વસાહત જોવા મળી, એક ખરબચડી વસાહત, ખરબચડી સપાટીવાળા બેક્ટેરિયા. ખરબચડી સપાટી આપણે એને કહીશું રફ સરફેસ, તેના માટે આર સ્ટ્રેન તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ રીતે આજે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની આ બેક્ટેરિયાને સંવર્ધન પ્લેટ પર એની વૃદ્ધિ પ્રેરતા 2 પ્રકારની વસાહત એમને મળી. એક લીસી સપાટીવાળી જેને એસ સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે અને બીજી ખરબચડી સપાટીવાળી જેને આર સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. આ સપાટીનું લક્ષણ શાને આધારે જોવા મળે છે? અહીં આપણે જોઈએ કે જે એસ સ્ટ્રેન જાત છે આ બેક્ટેરિયામાં શ્લેષ્મ અથવા પોલિસેકેરાઇડનું સુવાળું કવચ આવેલું હોય છે. એસ સ્ટ્રેન બેક્ટેરિયા, લીસી સપાટી, ચળકતી સપાટી ધરાવતા બેક્ટેરિયામાં એની ફરતે શ્લેષ્મ અથવા આપણે કહીશું પોલિસેકેરાઇડ્સનું બનેલું
લીસું આવરણ આવેલું હોય છે, એટલે એની બાહ્ય સપાટી શ્લેષ્મને કારણે લીસી ચળકતી હોય છે, એટલે એને એસ સ્મૂથ સરફેસ એસ સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે. જ્યારે આર સ્ટ્રેનમાં આવું શ્લેષ્મ કે પોલિસેકેરાઇડનું આવરણ હોતું નથી, તેથી તે ખરબચડી સપાટીવાળી વસાહત બને છે. તેને ખરબચડી સપાટી એટલે રફ સરફેસ આર સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આર સ્ટ્રેનના જે બેક્ટેરિયા છે એ રોગ માટે જવાબદાર નથી, રોગ પ્રેરતા નથી, એટલે કે બિનહાનિકારક છે, બિનચેપી છે. જ્યારે એસ સ્ટ્રેન છે એ ઝેરી જાત ગણાય કે જે ન્યુમોનિયાના રોગ માટે જવાબદાર હતી. એટલે હવે બે જાત પૈકી આર સ્ટ્રેન બિનઝેરી જાત તરીકે એને આપણે ઓળખીશું, અને એસ સ્ટ્રેન કે જે પોતાની ફરતે શ્લેષ્મ અથવા પોલિસેકેરાઇડનું સુવાળું કવચ ધરાવે છે એ ન્યુમોનિયાના રોગ માટે જવાબદાર ગણાય છે, એટલે એને ઝેરી જાત કહીશું આપણે. હવે ગ્રિફિથે એસ સ્ટ્રેનના જે બેક્ટેરિયા છે ઉંદરના શરીરમાં દાખલ કર્યા, એટલે ઉંદરની અંદર એનું અંતઃક્ષેપણ કર્યું અને અવલોકન કર્યું તો એસ સ્ટ્રેનના જે બેક્ટેરિયા છે ઝેરી જાતના હતા, ઉંદરના શરીરમાં જઈને એ ન્યુમોનિયાનો રોગ પ્રેરે છે અને આ રોગને કારણે ઉંદરો મૃત્યુ પામ્યા. તો આ રીતે એસ સ્ટ્રેનના બેક્ટેરિયાને કારણે ઉંદરોમાં ન્યુમોનિયાનો ચેપ લાગવાને કારણે તે મૃત્યુ પામે. પણ જ્યારે ગ્રિફિથે આર સ્ટ્રેન એના વડે ઉંદરને અસરગ્રસ્ત કર્યા અને તેનું નિરીક્ષણ કર્યું તો આર સ્ટ્રેન ઉંદરમાં અંતઃક્ષેપણ કરતાં આર સ્ટ્રેન એટલે બિનઝેરી જાત છે, એટલે આ ઉંદરમાં ન્યુમોનિયા થતો નથી અને ન્યુમોનિયાનો ચેપ ન થવાને કારણે આ ઉંદર જીવંત રહ્યા. એટલે પહેલાં એસ સ્ટ્રેન દાખલ કર્યા, ઉંદરની શરીરમાં જઈને એ ન્યુમોનિયાનો રોગ પ્રેરે છે અને ન્યુમોનિયાના ચેપથી ઉંદર મૃત્યુ પામે છે. જ્યારે આર સ્ટ્રેન એના જીવાણુ ઉંદરના શરીરમાં દાખલ કરતાં એ ઉંદરના શરીરમાં ન્યુમોનિયાનો રોગ પ્રેરતા નથી, એટલે આવા ઉંદર જીવંત રહ્યા. હવે આગળના પ્રયોગમાં ગ્રિફિથે એસ સ્ટ્રેનના જે જીવાણુ છે, એસ સ્ટ્રેનના બેક્ટેરિયા એટલે ઝેરી જાતના જે બેક્ટેરિયા છે એને ગરમ પાણીમાં ઉકાળીને મૃત બનાવ્યા. ગરમ પાણીમાં ઉકાળવાને કારણે એ બેક્ટેરિયા એમાં નાશ પામે છે, મૃત્યુ પામે છે. તો આ રીતે એસ સ્ટ્રેન જે ઝેરી જાતના બેક્ટેરિયા છે એને ગરમ પાણીમાં ઉકાળીને એને મૃત બનાવી દીધા અને હવે આ ગરમ કરવાથી મૃત થયેલા બેક્ટેરિયા એમણે ઉંદરના શરીરમાં દાખલ કર્યા. તો ઝેરી જાત હતી પણ ઉંદરના શરીરમાં દાખલ કરતાં પહેલાં એ ઝેરી જાતના જીવાણુને ગરમ પાણીમાં ઉકાળીને મૃત બનાવી દીધેલા અને આ મૃત બેક્ટેરિયા ઉંદરના શરીરમાં જઈને ન્યુમોનિયાનો રોગ પ્રેરતા નથી, એટલે ઉંદરનું મૃત્યુ થતો નથી. તો આ રીતે આપણે જોઈ ગયા કે માત્ર એસ સ્ટ્રેન જીવંત સ્થિતિમાં દાખલ કરવામાં આવે છે, ઉંદરમાં ન્યુમોનિયાનો રોગ થાય છે, ઉંદર મૃત્યુ પામે છે. માત્ર એસ સ્ટ્રેનના જીવાણુ ઉંદરના શરીરમાં દાખલ કરવામાં આવે છે, એ બિનઝેરી જાત છે, એટલે ઉંદરમાં ન્યુમોનિયાનો રોગ થતો નથી અને ઉંદર જીવિત રહે છે. પણ જ્યારે ઝેરી જાતના બેક્ટેરિયાને ગરમ પાણીમાં ઉકાળીને મારી નાખ અને પછી ઉંદરના શરીરમાં આવા મૃત જીવાણુને એસ સ્ટ્રેનને દાખલ કરતા
એ ઉંદરના શરીરમાં રોગ પ્રેરતા નથી, ઉંદરમાં ન્યુમોનિયા થતો નથી, એટલે આવા ઉંદર જીવંત રહ્યા. તો એ આપણે જોઈએ છે કે એશ સ્ટ્રેન જે ગરમીથી મૃત થયેલા હતા, ઉંદરના શરીરમાં અંતઃક્ષેપણ કરતા ઉંદર જીવંત રહ્યા. હવે એમણે પ્રયોગ જરાક જુદી રીતે કર્યો કે ગરમ પાણીથી મૃત કરેલા એશ સ્ટ્રેન બેક્ટેરિયા અને આર સ્ટ્રેન જે જીવંત હતા એ બંનેનું મિશ્રણ કર્યું. આર સ્ટ્રેન જીવંત એટલે કે બિન ઝેરી જાત, એના બેક્ટેરિયા જીવંત રાખ્યા, અને ઝેરી જાત એટલે એશ સ્ટ્રેન એને ગરમ પાણીમાં ઉકાળીને જે મૃત કરેલા બંનેનું મિશ્રણ કર્યું, અને આ મિશ્રણ ઉંદરના શરીરમાં દાખલ કર્યું. અહીંયા જોઈએ છે કે એશ સ્ટ્રેન જે મૃત છે, આર સ્ટ્રેન જીવંત છે, બંનેનું મિશ્રણ કર્યું અને ઉંદરના શરીરમાં અંતઃક્ષેપણ કર્યું. તો ખરેખર પેલા એશ સ્ટ્રેનના જે બેક્ટેરિયા, ઝેરી જાતના બેક્ટેરિયા જે હતા એ મૃત હતા, એટલે આગળના પ્રયોગની જેમ ઉંદરમાં ન્યુમોનિયાનો રોગ થવો જોઈતો નહોતો. પરંતુ આ સ્થિતિમાં બંનેનું મિશ્રણ દાખલ કરતાં પેલા મૃત જીવાણુ ચેપી હતા, છતાં પણ ઉંદરમાં ન્યુમોનિયાનો રોગ થાય છે અને ઉંદર મૃત્યુ પામે છે. તો એનો અર્થ કે પહેલી સ્થિતિમાં એકલા એશ સ્ટ્રેનને મૃત કરીને દાખલ કરવામાં આવે છે, ત્યારે આ ઝેરી જે બેક્ટેરિયા છે એ મૃત હોવાને કારણે ઉંદરના શરીરમાં એ ન્યુમોનિયાનો રોગ પ્રેરતા નથી. પણ જ્યારે એને જીવંત આર સ્ટ્રેન સાથે મિશ્રણ કરીને જ્યારે દાખલ કરવામાં આવે છે, ત્યારે પેલા ઝેરી જાતના બેક્ટેરિયા મૃત હોવા છતાં ઉંદરમાં ન્યુમોનિયાનો રોગ થાય છે અને ઉંદર મૃત્યુ પામે છે. તો આવું કેમ થાય છે? તો ગ્રિફિથે એનું તારણ કાઢ્યું કે આર સ્ટ્રેન જે બેક્ટેરિયા જીવંત હતા એ ગરમીથી મૃત કરાયેલા એશ સ્ટ્રેન બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત થાય છે. એટલે કે આર સ્ટ્રેન જે બેક્ટેરિયા છે એ બિનઝેરી હતા, પણ એશ સ્ટ્રેન બેક્ટેરિયાને કારણે એ ઝેરી જાતમાં રૂપાંતર પામે છે, અને એને કારણે આ જે ઉંદર છે એમાં ન્યુમોનિયાનો રોગ થાય છે અને ઉંદર એનું મૃત્યુ થાય છે. તો એનો અર્થ ગ્રિફિથે કર્યો રૂપાંતરણ સિદ્ધાંત કે કોઈક રૂપાંતરણ તત્વ, કોઈક એવું તત્વ કે જે મૃત એશ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં વહન પામે છે, એવું કોઈ તત્વ કે જે મૃત એશ સ્ટ્રેન બેક્ટેરિયામાંથી જીવંત આર સ્ટ્રેન બેક્ટેરિયામાં વહન પામે છે, અને એને કારણે આર સ્ટ્રેન જે બેક્ટેરિયા છે એ પોતાનું લક્ષણ બદલે છે, એ પોલિસેકેરાઇડના આવરણનું પણ નિર્માણ કરે છે, અને જેનાથી એ ઝેરી બની જાય છે. આમ જનીન દ્રવ્યના રૂપાંતરણથી જ આમ હોવાની શક્યતા જોવા મળે છે. તો આ રીતે એક બેક્ટેરિયામાંથી જનીન દ્રવ્ય રૂપાંતર પામીને બીજા બેક્ટેરિયામાં દાખલ થાય છે, અને બીજા બેક્ટેરિયાને એ ઝેરી બેક્ટેરિયામાં ફેરવી નાખે છે. તો આ રીતે મૃત બેક્ટેરિયાનું જે જનીન દ્રવ્ય છે એ જીવંત બેક્ટેરિયામાં દાખલ થાય છે, અને જીવંત બેક્ટેરિયા પોતાના લક્ષણો બદલી નાખે છે. આને ગ્રિફિથનો રૂપાંતરણનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા જનીન દ્રવ્ય એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં જાય છે, અને બીજા બેક્ટેરિયા અને જનીન દ્રવ્ય પોતાના લક્ષણ ગુમાવતું નથી, એ બીજા બેક્ટેરિયામાં પણ જઈને પોતાના લક્ષણ જાળવી રાખે છે. એટલે કે બીજા બેક્ટેરિયાને ઝેરી બેક્ટેરિયામાં ફેરવી નાખે. પણ આ જનીન દ્રવ્ય તરીકે શું છે, કોણ છે? ડીએનએ છે, આરએનએ છે કે પ્રોટીન છે, એની કોઈ સ્પષ્ટ માહિતી આ પ્રયોગ પરથી મળતી નથી. તો એના માટે બીજા વૈજ્ઞાનિકોએ આજે રૂપાંતરણ સિદ્ધાંત, એના માટેનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ સમજાવ્યું.
હવે આ પ્રયોગ આપણે શીખીશું. તો અહીંયા પહેલા કેટલાક વૈજ્ઞાનિકોના પ્રયોગો પરથી, જેવા કે વૈજ્ઞાનિકોનું નામ છે એવરી, મેકલિયોડ અને મેકકાર્ટી. આ વૈજ્ઞાનિકોના સંશોધન પહેલાં એવી માન્યતા હતી કે આનુવંશિક દ્રવ્ય તરીકે પ્રોટીન છે, પ્રોટીન આનુવંશિક દ્રવ્ય છે, એવી માન્યતા હતી. ક્યારે? આ 3 વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા તે પહેલાં. વૈજ્ઞાનિકો છે એવરી, મેકલિયોડ અને મેકકાર્ટી. અને એમણે 1933 થી 44ની વચ્ચે આ પ્રયોગો કરેલા હતા. એમણે ગ્રિફિથના રૂપાંતરણના જે સિદ્ધાંત છે એની જૈવ રાસાયણિક પ્રકૃતિનો અભ્યાસ કર્યો અને એમણે જોયું કે ગરમીથી મૃત એસ્ટ્રેઇન બેક્ટેરિયા છે, એમાં જે જૈવ રસાયણો છે, ડીએનએ છે, આરએનએ છે, પ્રોટીન છે, તો એમાંથી કયું દ્રવ્ય જીવંત આર કોષોમાં રૂપાંતરણ પામે છે અને એ એસ બેક્ટેરિયામાંથી આર બેક્ટેરિયામાં જઈને આર બેક્ટેરિયાને ઝેરી જાતમાં ફેરવી નાખે છે. તો એમણે શોધી કાઢ્યું કે એસ બેક્ટેરિયાનું ડીએનએ આર બેક્ટેરિયાનું રૂપાંતરણ કરે છે. એનો અર્થ કે જનીન દ્રવ્ય તરીકે, આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે, એની એમણે શોધ કરી. તો આ સંશોધન કેવી રીતે કર્યું? તો એમણે આ રૂપાંતરણ પર થતી અસરની ચકાસણી કરવા માટે કેટલાક ઉત્સેચકોનો ઉપયોગ કર્યો. દાખલા તરીકે પહેલા પ્રોટીએઝ ઉત્સેચકનો ઉપયોગ કર્યો. પ્રોટીએઝ ઉત્સેચક એ પ્રોટીનના પાચન માટેનો છે. જો પ્રોટીન આનુવંશિક દ્રવ્ય હોય તો પ્રોટીએઝ ઉત્સેચક દ્વારા પ્રોટીનનું પાચન થઈ ગયા બાદ આ પ્રક્રિયા અવરોધાવી જોઈએ. પણ પ્રોટીએઝ ઉત્સેચક દ્વારા પ્રોટીનનું પાચન કર્યા બાદ રૂપાંતરણ પર એની કોઈ અસર થતી નથી. એટલે આ વૈજ્ઞાનિકોને ખાતરી થઈ કે આનુવંશિક દ્રવ્ય તરીકે પ્રોટીન નથી. કારણ કે જો આનુવંશિક દ્રવ્ય તરીકે પ્રોટીન હોય તો પ્રોટીએઝની મદદથી એનું પાચન થઈ જાય તો પ્રક્રિયા અવરોધાવી જોઈએ, પ્રક્રિયા આગળ વધવી જોઈએ નહીં. તો આ પહેલાં ઉત્સેચક પરથી આનુવંશિક દ્રવ્ય પ્રોટીન નથી તેની માહિતી મળી. તો હવે 2 દ્રવ્યો બાકી રહ્યા, આરએનએ અને ડીએનએ. તો હવે એમણે આરએનએઝ ઉત્સેચકનો ઉપયોગ કર્યો અને રૂપાંતરણની પ્રક્રિયા પર એની અસર થાય છે કે નહીં, આ પ્રક્રિયા અવરોધાય છે કે નહીં, એની ચકાસણી કરી. તો આરએનએઝ ઉત્સેચકની મદદથી આરએનએનું પાચન કરવા છતાં તેમણે જોયું કે આ રૂપાંતરણની પ્રક્રિયા પર એની પણ અસર થતી નથી, પ્રક્રિયા અવરોધાતી નથી. જો આરએનએ જનીન દ્રવ્ય હોય અને એનું પાચન થઈ જાય તો પ્રક્રિયા અવરોધાવી જોઈએ. તો એના અર્થ આ સંશોધનો પરથી એટલી માહિતી મળી કે પ્રોટીએઝ અને આરએનએઝ ઉત્સેચકોની રૂપાંતરણ પર અસર થતી નથી. માટે પ્રોટીન કે આરએનએ એ આનુવંશિક દ્રવ્ય અથવા જનીન દ્રવ્ય નથી. પ્રોટીન કે આરએનએ રૂપાંતરણ માટે જવાબદાર નથી. પણ જ્યારે ડીએનએઝનો ઉપયોગ કરવામાં આવ્યો, ડીએનએનું પાચન કરવામાં આવ્યું, તો પ્રક્રિયા અવરોધાય છે. અને પ્રક્રિયા અવરોધાય છે તો એના પરથી સ્પષ્ટ થઈ ગયું
કે ડીએનએ જ રૂપાંતરણ માટે જવાબદાર છે અને એ જ રૂપાંતરણ માટે જવાબદાર જનીન દ્રવ્ય છે. તો આ રીતે ગ્રિફિથના પ્રયોગ પરથી રૂપાંતરણની માહિતી મળી માત્ર, કે એવું કંઈક જનીન દ્રવ્ય જે મૃત એસ સ્ટ્રેનમાંથી આ સ્ટ્રેનમાં દાખલ થાય છે, જેને કારણે આર સ્ટ્રેન એ ઝેરી જાતમાં ફેરવાઈ જાય છે. પરંતુ જનીન દ્રવ્ય તરીકે પ્રોટીન છે, ડીએનએ છે કે આરએનએ છે, એની કોઈ સ્પષ્ટતા ગ્રિફિથના પ્રયોગ પરથી મળતી નથી. તો એવરી મેકલિઓડ અને મેકાર્ટી નામના વૈજ્ઞાનિકોએ જ્યાં સુધી પ્રયોગો કર્યા, એમણે સંશોધન કર્યું, ત્યાં સુધી તો એવી જ માન્યતા રહેલી હતી કે સજીવોમાં રહેલું જે પ્રોટીન છે એ જ આનુવંશિક દ્રવ્ય છે. પણ જ્યારે 1933થી 44ની વચ્ચે એવરી મેકલિઓડ મેકાર્ટી નામના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, તેના ઉપરથી સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે જે રૂપાંતરણ માટે જવાબદાર છે. તો આ રીતે એવરી મેકલિઓડ અને મેકાર્ટીએ એમણે ગ્રિફિથના પ્રયોગો એના પર રાસાયણિક લાક્ષણિકરણ ઉત્સેચકોની મદદથી નક્કી કર્યું અને શોધી કાઢ્યું કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે. થેન્ક યુ ઓલ.